અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે માવઠાની શક્યતા નકારી. 7 દિવસ સુધી વાતાવરણ યથાવત રહેશે. હવામાન શુષ્ક રહેશે તેવી વ્યક્ત કરી આગાહી. લઘુત્તમ તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતા ન હોવાનું જણાવ્યું. રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત. 9.6 ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુ સ્થળ. નલિયામાં 11.2 ડિગ્રી, દીવમાં 12.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 12.3 ડિગ્રી, પોરબંદરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી અને અમદાવાદ વડોદરામાં પણ પારો 15 ડિગ્રીથી નીચે. જામનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરના આંકડા સામે આવ્યા. ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો, જ્યારે કે જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો. ઘઉંના પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો. ગત વર્ષે 36,462 હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું હતું, જે આ વર્ષે વધીને 38,321 હેક્ટર થયું. ઘઉંના વાવેતરમાં 2,000 હેક્ટરનો વધારો નોંધાયો. ગત વર્ષે 79,140 હેક્ટરના ચણાના પાકનું વાવેતર થયું હતું, જે આ વર્ષે વધીને 86,145 હેક્ટર થયું. ચણાના વાવેતરમાં 7,000 હેક્ટરનો વધારો. જીરાનું વાવેતર ગત વર્ષે 29,948 હેક્ટરમાં થયું હતું, જે આ વર્ષે ઘટીને 22,755 હેક્ટર થયું. અમદાવાદમાં પાણીપુરીના સેમ્પલના આવ્યા ભયજનક પરિણામ. પાણીપુરીના પાણીમાંથી મળ્યા ગંભીર પ્રકારના બેક્ટેરિયા. બહેરામપુરાની પાણીપુરીમાં ટાઇફોઇડ થાય તે પ્રકારના બેક્ટેરિયા. મનપાએ બહેરામપુરામાંથી લીધેલા 2 સેમ્પલ પરીક્ષણમાં ફેલ. પાણીમાં નોન પરમિટેડ ફૂલ ગ્રેડ કલરના વપરાશનો પર્દાફાશ. લોકોને આકર્ષવા પાણીપુરી વિક્રેતા કલરનો કરે છે ઉપયોગ. અમદાવાદ શહેરમાં 10 દિવસમાં પાણીપુરીના પાણીના લીધા 1,198 સેમ્પલ, 1,121 પાણીના સેમ્પલ કેમિકલ એનાલિસિસ માટે મોકલાયા હતા. 280 સેમ્પલમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો વપરાશનો ખુલાસો. 77 જેટલા સેમ્પલનું કરાયું માઇક્રોબાયોલોજીકલ એનાલિસિસ. કુલ 77માંથી 2 સેમ્પલમાં ગંભીર પ્રકારના બેક્ટેરિયા મળ્યા. મનપા દ્વારા શહેરભરમાંથી કુલ 110 પાણીપુરી લારીઓ જપ્ત. મનપાએ પાણીપુરી વિક્રેતાઓને ફટકાર્યો ₹85,000નો દંડ. 22,000 લીટર પાણી, 1100 કિલો બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ. જામનગરમાં પાણી અને બરફના ઉત્પાદક વિક્રેતાઓ પર તવાઈ. પાણીજન્ય રોગચાળો વકરતા ફૂડ વિભાગે તવાઈ બોલાવી. પાણી અને બરફના નમૂના લઈને તપાસ માટે મોકલાયા. 2 એકમોમાં ગંદકી સહિતની ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી. પાણીના નમૂનામાં ઇક્લોરિફાઇડ બેક્ટેરિયા જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં વેચાતા પાણીના જગ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. કોર્પોરેશનની તપાસમાં જગ સપ્લાયર્સને ક્લોરીનયુક્ત પાણી વેચવાના આદેશનો ઉલાળ્યો થતો જોવા મળ્યો. 194 જગ સપ્લાયરમાંથી 20 સપ્લાયરોએ ક્લોરીનની ન કરી વ્યવસ્થા. 20માંથી 13 એકમોને કરી દેવામાં આવ્યા સીલ. 7 એકમોમાં ક્લોરીનના ડક તાત્કાલિક ધોરણે ફિટ કરાયા. હુમલામાં 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી. એક વિદ્યાર્થીને હાથમાં, એકને માથામાં અને એકને મૂઢ વાગ્યો. 8 થી 10 છોકરાઓમાંથી 4 થી 5 છોકરાઓ સ્કૂલમાં હતા. ભોગ બનનાર અને મારનાર વિદ્યાર્થીઓ સગીર છે. અમદાવાદમાં સ્કૂલની બહાર થયેલી મારામારીની ઘટના મામલે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા. મનીષ દોશીએ કહ્યું કે શૈક્ષણિક કેમ્પસમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. સ્કૂલોની સાથે માતા પિતાઓ પણ આ બાબતે જાગૃત થાય તે જરૂરી. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ગંભીરતાથી પગલાં ભરે તે જરૂરી. અમદાવાદની નિશાન સ્કૂલ અને સુપર ઇંગ્લિશ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ આપી નોટિસ. એક સ્કૂલમાં ચાલતી બંને શાળાઓને કારણદર્શક નોટિસ મળી. FRC કરતાં વધારે રોકડમાં ફી લેવાતી હોવાની મળી હતી ફરિયાદ. જે બાદ ડીઈઓએ અનધિકૃત બાંધકામ તેમજ બીયુ મંજૂરી વિના શિક્ષણ કાર્ય અંગે પણ માંગ્યો ખુલાસો. ટ્રસ્ટનો ભાડા કરાર 2021માં પૂર્ણ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું. અમદાવાદમાં AMTSમાં એકાએક ભડકી આગ. ગણતરીની જ મિનિટોમાં આખી બસ ભડકે બળી. અમદાવાદના SC હાઈવે પર સર્જાઈ દુર્ઘટના. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થઈ. 11 લાખ લીટરની ટાંકીમાં તપાસ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. ટાંકીની ક્ષમતાની ચકાસણી દરમિયાન જ ટાંકી તૂટી પડી.
આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું. ઘટનામાં 3 જેટલા મજૂરોને પહોંચી ઈજા. ટાંકીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા. મોરબીના પીપળી ગામ પાસે સોસાયટીના રહીશોએ કર્યો ચક્કાજામ. માનસધામ, ત્રિલોકધામ સહિતની 4 સોસાયટીના લોકોએ કર્યો ચક્કાજામ. બિલ્ડર્સે પ્રાથમિક સુવિધાઓ ન આપતા લોકોમાં ભારે આક્રોશ. અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ફરિયાદ છતાં આરોપીઓની ધરપકડ ન થતા લોકોમાં રોષ. રાજ્યમાં દબાણ સહિતની સમસ્યાઓ બાબતે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી. હાઈકોર્ટે કહ્યું કે અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી. દબાણ અને ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર છે. કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી બનાવાઈ. 7 વર્ષથી ચર્ચા કરવામાં આવે છે અને હજુ ફ્રેમવર્ક જ ચાલે છે. તે અંગે કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું. 27 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ મહાનગરપાલિકાના રખડતા પશુ નિયંત્રણ વિભાગે 2 ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવી. બાપુનગર અને ભાડજ વિસ્તારોમાં ઢોર પકડવા ગયેલા કર્મચારીઓને રોકવામાં આવ્યા. કર્મચારીઓને અપશબ્દો બોલી સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો આરોપ. ઢોર માલિકોએ ઢોરને ભગાડવાનો પણ કર્યો પ્રયાસ. પોલીસે કરી આરોપીઓની ધરપકડ. પાટણમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓને સ્વીકારશે પાટીદાર સમાજ. ચાણસ્માના મણિયારી ખાતે 84 પાટીદાર મહિલાઓનું સંમેલન યોજાયું. કડવા પાટીદાર સમાજની પાઘડીના લાજના નામે મોટી પહેલ. મહિલા સંમેલનમાં 3000થી વધુ મહિલાઓ ઉપસ્થિત. પ્રેમ લગ્ન કરનાર દીકરીઓને સન્માનભેર પરત લાવવા પહેલ. સમાજનો ભય દૂર થાય તે માટે મા દીકરી સંમેલન યોજાશે. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડની મુલાકાતે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રહેશે હાજર. વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ વૈશ્વિક મંચ પર રજૂ કરાશે. 58થી વધુ વૈશ્વિક દિગ્ગજો સાથે મેરેથોન બેઠકો યોજાશે. ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા પર ભાર. યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવાનો ઉદ્દેશ. 19 થી 23 જાન્યુઆરી સુધી ચાલશે WEF 2026 બેઠક. વૈશ્વિક રોકાણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ખાસ પ્રાધાન્ય. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવાનો પ્રયાસ. રાજ્યમાં SIR કામગીરીમાં ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ. ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના નેતાઓએ કર્યા ગંભીર આક્ષેપ. કહ્યું કે કોંગ્રેસના મતદારો છે તે બૂથના નામ કમી કરવા ફોર્મ આપ્યા. ભાજપ સાચા મતદારોના મતની ચોરી કરે છે. SIRની કામગીરીમાં ગોલમાલ એક રાજકીય ષડયંત્ર હોવાનો આરોપ. વાવથરા જિલ્લામાં ACBના છટકામાં લાંચીયો કર્મચારી ઝડપાયો. સુઈગામ પ્રિન્સિપલ સિવિલ કોર્ટનો આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો. ભાભરના વાવ સર્કલ પાસે ફરિયાદીને બોલાવી લીધી હતી લાંચ. સ્થળ પર પંચનામું કરવા માટે માંગી હતી લાંચ. ACBએ કોર્ટના આસિસ્ટન્ટ પાસેથી 3000ની લાંચની રકમ રિકવર કરી. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. LCB 1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઝોન 4 LCBએ દેશી દારૂની ભઠ્ઠી પર પાડ્યો દરોડો. એક મહિલા સહિત 3 બુટલેગરની ધરપકડ. મોટા પ્રમાણમાં દેશી દારૂના વોશનો કરાયો નાશ. સાબરકાંઠામાં સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ઠગાઈ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ અલગ અલગ રાજ્યોના લોકોને પોતાનો શિકાર બનાવીને આચરતા હતા છેતરપિંડી. લાખોની ઠગાઈ કરીને હિંમતનગરની બેંકના એકાઉન્ટમાં રકમ જમા કરાવી હોવાનું સામે આવ્યું. આરોપીઓ બેંક એકાઉન્ટ ભાડે આપીને ફ્રોડના નાણાં સગે વગે કરતા. મહેસાણા કડીના ધનાલી ગામે મંદિરમાં ચોરીની ઘટના. મંદિરની જાળીનું તાળું તોડીને તસ્કરોએ કરી ચોરી. સાઉન્ડ સિસ્ટમ, DVR, મોટરો અને પંખા સહિતની ચોરી. ચોરી કરનારા 2 શખ્સો CCTVમાં થયા કેદ. CCTVના આધારે પોલીસે હાથ ધરી તપાસ. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાસભાગ. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 કામદારો દાઝ્યા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને આગ પર મેળવ્યો કાબુ. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH